₹100 મનસુખભાઈ બાવળી આપે છે. બોલો રામદેવજી મહારાજની જય. ₹100 સગનભાઈ આંબાભાઈ મેસી આપે છે. બોલો રામદેવજી મહારાજની જય. ₹200 જેસાભાઈ મોહનભાઈ કટેશી આપે છે. બોલો રામદેવજી મહારાજની જય. અરે પ્રધાનજી ક્યારે બોલાવો કારણ? અરે પંડિતજી તમારે પોકરણ બેટ એક શરીફો લઈ જવાનો છે નેતલદેવને. બહુ સારું. હજાર કે માંગે દરખે સાલિયા રે. એ સાલિયા ₹100 વેલાભાઈ ઉકાબા વાઘણે આવે છે. બોલો રામાતી ₹100 શિવાભાઈ ભગવાનભાઈ ગોર આપે છે. બોલો રામદેવજી મહારાજની જય. અરે રાજમાં કોણ છે આપણે? ઉમરકોટના સોંડા રાજાની દીકરી નેતલદેવનું શ્રીફળ લઈને આવ્યો છું. આપના પુત્ર રામદેવ છે. અરે નહીં પંડિતજી, જે માર્ગે આવ્યા તે માર્ગે ચાલ્યા જાઓ, કારણ કે તે શ્રીફળ કદાપી સ્વીકારવામાં નહીં આવે. કારણ કે નેતલદેવને 18 અંગ વાંકા છે પંડિતજી. અરે નહીં માતુશ્રી, તે શ્રીફળ તમે સ્વીકારી લો. કારણ કે જ્યારે ઉમરકોટની અંદર મારો હિંડોળ બંધ થાય ત્યારે હું એના 18 અંગ સરખા કરી માટે તે શ્રીફળ સ્વીકારી લો. ભલે બેટા રામદેવ, જેવી તમારી મરજી. એ લીલુડા નાળી હે જીલો વીરા રામદેવ. લીલુડા નાળી હે જીલો લગ્નના મુહૂર્ત આવ્યા છે. ટૂંકી વર્ગ્યું છે અને 7 મહિને સોમવાર છે. ભલે પંડિતજી. અરે બેટા રામદેવ, અહો માતુશ્રી, અરે ટૂંકી વર્ધુના લગ્ન આવ્યા છે. બરાબર છે. અરે બેટા, દેશો દેશ કંકોત્રી લખી નાખો.
ભલે માતુશ્રી દેશો દેશ પણ કંકોત્રી લખી નાખશું. હા બેટા, હવે પાંચ વધ્યુના લગ્ન બેની સગુણાનું સાસરિયું 365 ગયું છે બેટા. માટે બેની સગુણા તો લગ્નમાં આવી નહીં શકે ને બેટા. નહીં નહીં માતુશ્રી, આપ જરા ચિંતા ન કરો. બેનનું સાસરું 360 ગયું હોય તોય પણ માતુશ્રી બેન સગુણાને હું મારી જાતે તેડવા જાય. માટે તમે આપ ચિંતા ન કરો. ભલે બેટા રામદેવ, તો બેનીને તેડવાની વ્યવસ્થા કરો અને દેશો દેશ કંકોત્રી લખી નાખો બેટા. ભલે માધવજી, આપ મહેરબાન થાઓ. 100 રૂપિયા રામપુરા સાથે બોલો રામદેવજી મહારાજની જય. 200 રૂપિયા જયંતિભાઈ ગોવિંદભાઈ બેરાણી આપે છે, બોલો રામદેવજી મહારાજની જય. હે આજે રામ દેવ બોલાવે રતનાયા આવજે રે. અરે અત્યારે બોલો કારણ વિરાટ. વીરા અત્યારે બોલાવવાનું કારણ એક છે વીરા. કારણ કે વીરા રત્ના
અત્યારે વીરા મારા લગ્ન છે વીરા રત્ના. બરોબર છે વીરા. તો વીરા તારું મારે એવું કામ પડ્યું છે વીરા. હા વીરા. તારી સિવાય વીરા આ કામ થાય એવું નથી વીરા. અરે પ્રભુ, તમારા લગ્ન હોય અને રત્નો નો કામ કરે એવું બને વીરા? હા વીરા રત્ના, કારણ